ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 નિત્યસમ સાબિત કરો। આપણે 1 થી 5 દાખલા જોયા। હવે આપણે જોવાના છે દાખલા નંબર 6, દાખલા 7, દાખલા નંબર 8। एकदम इजी दाखलो। वर्गमूळमां 1 + sin a छेदमां वर्ग -1 / sin a। डाबी बाजुमां मित्रों धोरण नंबर 9 प्रमाणे आपणे जो सम्ययीकरण करीए तो छेदमां निशानी परे ऊपर सेम वस्तु 1 + sin a 1 + sin a तो आपणे होल स्क्वेर लखी दઈએ। छेदमां a - b a + b तो 1² - sin² a। હવે વર્ગમૂળમાં 1 + sin a હોલ સ્ક્વેર આ નિત્યસમ પ્રમાણે 1 નો વર્ગ - sin² a 1 - sin² a 1 નો વર્ગ 1 થાય 1 - sin² એટલે વિદ્યાર્થી મિત્રો લખાય cos² a। શું લખાય? cos² a। બંને બાજુ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરી દઈએ તો અહીંયા માત્ર ને માત્ર બચે 1 + sin a છેદમાં બચે cos a। હવે આ cos a આપણે સેપરેટ આપી દઈએ તો 1 ના છેદમાં cos a પ્લસ sin a છેદમાં cos a 1 / cos a। ખ્યાલ છે મિત્રો આપણે આગળ પણ ઘણી બધી વાર આવ્યું છે sec a sin by cos કરો એટલે tan a sin by cos એટલે શું થાય tan a। વિદ્યાર્થી મિત્રો આપણી આવી ગઈ જમણી બાજુ। કઈ બાજુ? જમણી બાજુ। એકદમ ઈઝી દાખલો છે, એકવાર જરૂરથી પ્રેક્ટિસ કરજો તમને પણ આવડી જશે। દાખલા નંબર 7 જોઈએ। sin θ - 2 sin घन θ छेदमां 2 cos घन θ - cos θ। डाबी बाजू बराबर मात्र लावવાનું છે tan θ। डाबी बाजुथी जो sin θ कॉमन काढवामां आवे तो अहींया बचे 1 - 2 sin² θ। एवी ज रीते जो नीचेथी cos θ कॉमन काढवामां आवे तो 2 cos² θ - cos θ कॉमन एटले 1 sin θ एम। हवे 1 - 2 sin² θ શું આપેલું છે તો 1 ની કિંમત sin² θ + cos² θ તો 1 sin² θ cos² θ -2 sin² θ છેદમાં પણ cos θ 2 cos² θ માઈનસ હોય ત્યારે કિંમતને હંમેશા કૌંસમાં લખવી પડે। 1 ની કિંમત sin² θ + cos² θ। હવે વિદ્યાર્થી મિત્રો sin θ છેદમાં cos θ sin² θ cos² θ -2 sin² θ છેદમાં કૌંસની આગળ જ્યારે માઈનસ હોય ત્યારે sin² θ પ્લસ છે તો માઈનસ cos² θ પ્લસ છે તો માઈનસ। હવે વિદ્યાર્થી મિત્રો જો એકવાર sin² θ માંથી બે વાર sin² θ જો બાદ કરવામાં આવે તો માઈનસ મોટા 2 છે એટલે માઈનસ sin² θ વધે। જો cos² θ એમ નામ અહીંયા બચે છે માઈનસ sin² θ। એવી જ રીતે છેદમાં 2 cos² θ માંથી 1 cos² θ જો માઈનસ કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો માત્ર ને માત્ર બચે cos² θ માઈનસ sin² θ। આ બંને કૌંસને આપણે કેન્સલ કરીએ તો sin by cos એટલે tan θ જે આપણી શું આવી ગઈ વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ। હવે દાખલા નંબર 8 આ દાખલાની પ્રેક્ટિસ તમે મારી સાથે સાથે ગણતા જજો। મારી પહેલા પણ તમે જવાબ લાવવાની ટ્રાય કરજો। sin a + cosec a સ્ક્વેર ડાબી બાજુ આપેલી છે કૌંસમાં sin a + cosec a નો વર્ગ પ્લસ cos a + sec a નો વર્ગ। ચલો ડાબી બાજુમાં આપ્યું છે આપણે આવો એક નિત્યસમ પણ આવે છે a + b હોલ સ્ક્વેર a² + 2ab + b²। આ નિત્યસમ પ્રમાણે જોઈએ sin² a + 2ab એટલે 2 sin a * cosec a + b² એટલે cosec² a। એવી જ રીતે અહીંયા નિત્યસમ cos² a + 2 cos a * sec a + sec² a। બંને નિત્યસમ મૂક્યા પછી હવે જોઈએ sin² a અને cos² a વિદ્યાર્થી મિત્રો 1 થાય। याद राखजो विद्यार्थी मित्रों sin a * cosec a याद राखવું પડશે बराबर 1 થાય। એવી જ રીતે cos a * sec a વિદ્યાર્થી મિત્રો પણ 1 થાય। શું થાય cos a * sec a बराबर तो 2 એમ નામ sin a * cosec a बराबर 1 cosec वर्ग ए બેઠા અહીંયા તો 1 થઈ ગયો sin + cos² cos a * sec a 1 આ બે એમ નામ અને sec વર્ગ a બેઠું। હવે 1 + 2 * 2 cosec વર્ગ એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે નિત્યસમ લખી દઈએ 1 + cot² a। આ cosec વર્ગ એની જગ્યાએ 1 + cot² a અને sec વર્ગ એની જગ્યાએ નિત્યસમ લખી દઈએ 1 + tan² a। હવે જોઈએ
1 2 3 4 5 6 અને 7 1 પ્લસ કોટ સ્ક્વેર અને 1 પ્લસ ટેન સ્ક્વેર અહીંયા નિત્યસમ મૂક્યા. હવે ટોટલ આપણે અંક થઈ ગયા 1 2 3 4 5 6 અને 7. પાછળ શું બચે છે જે સાબિત કરવાનું છે જમણી બાજુ ટેન સ્ક્વેર પ્લસ કોટ સ્ક્વેર બરાબર આપણને મળી ગઈ જમણી બાજુ. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 આપણે જોઈશું. તે પહેલા માં એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને ફોલો કરી દેજો.